ત્યારે તમારું ઋણ નહીં રાખવું। એક અગરબત્તી મારા નોમની ઘેર કરીએ છે ને 2 અગરબત્તી, એ 2 અગરબત્તીનો હિસાબ આલું છું। પૂછી લેજો, જાઓ જે મારા ધામમાં આવતા હોય અને ઘેર બેઠા મન માતાને યાદ કરતા હોય અને મારા નોમની અગરબત્તી કરીને મન માતા સ્મરણ કરતા હોય એવા પૂછી આવજો। એ બોલશે કે બા 2 અગરબત્તી તું તો મારા ધાર્યા કામ કરે, કેમ કે 2 અગરબત્તી તે હું કોઈની ના રાખું। હું દેવ છું ગોડા, હું આલવા વારી છું, લેવા વારી નહીં। એટલે રવિવાર આવો, ભાવ ભક્તિથી વિશ્વાસથી આવો, તો જો હિસાબ જોતો હોય ને તો 5 રવિવાર 10 રવિવારનો આપી દઈશ। પણ જેણે જેણે હિસાબ ના માંગ્યો અને મનથી વિશ્વાસથી ભાવ ભક્તિથી રવિવાર ખાલી આવી અને દર્શન કરી અને જતા રહ્યા ને મનથી કે માં તને જે યોગ્ય લાગે, તને જે ઠીક લાગે ને એ કરજે, લે હું તો તારા ધામ આવી અને તારા શરણે પડ્યો છું, માં હવે તારી જવાબદારી। એનું બાવડું ઝાલી અને ઊભો કરીને કહું કે દીકરા, જો કદાચ જીવન મન માતાને હોપ્યું હોય ને કોઈ માંગણી ના કરી હોય ને અને બધા નિર્ણયો મન માતાને હોપ્યા હોય કે માં તને જે ઠીક લાગે ને એ કરજે, તો એવા ભક્તોને કહીશ થોડા જીવનમાં દુઃખ આવે ને તો નિરાશ ના થતા। શી ખબર તમારું પૂર્વનું કોઈ કર્મનું ખાતું, પાપ કર્મનું ખાતું, એના ફળ સ્વરૂપ તમે દુઃખ વેઠો છો। એ દુઃખ નાના મોટા જીવનમાં દુઃખ આવી અને જે પીડા અનુભવ કરો ને મારા ભરોસે, તો આટલું દુઃખ હું આટલામાં પતાવતી હોય તમને શી ખબર હોય? આટલું દુઃખ આટલામાં પતાવતી હોય અને આટલું દુઃખ